સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે થરાદ તાલુકાના પંચાયત પેટા ચૂંટણીએ જોર પકડ્યું છે। થરાદ તાલુકાની અનેક ગ્રામ પંચાયતમાં હાલ ચાલી રહેલી પેટા ચૂંટણીઓ ગરમાઈ રહી છે। ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પ્રક્રિયા દરમિયાન ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એક બાજુ મહિલા સરપંચની અનામત સીટ માટે મહિલાઓ પણ જંગે જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ સેવાભાવી અને ગામના વિકાસ કાર્યો કરનારા વર્તમાન સરપંચને ફરીથી ગ્રામ પંચાયતનું સુકાન સોંપવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે। નામાંકન ફોર્મ ભરવા માટે લોકોના ટોળા યુદ્ધો વૃદ્ધો મહિલાઓ સહિત તમામ વર્ગો ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે અને ગામોમાં સરપંચના પદ માટે ઉમેદવારો સાથે લોકો બહોળી સંખ્યામાં ઉત્સાહ સાથે જોવા મળી રહ્યા છે। ગ્રામજનો કહી રહ્યા છે કે અમે જેણે ગામ માટે કામ કર્યું છે, વિકાસ લાવ્યો છે, એવા માણસોને ફરીથી લાવવા માટે નક્કી કર્યું છે। ગામના રોડ રસ્તા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારાની સાક્ષી અમે છીએ। દ્રશ્યો એવા હતા કે માનો કે ગામમાં કોઈ ઉત્સવ યોજાયો હોય। સ્થાનિક રાજકીય સમીકરણો, યુવાધનનું બદલાતું મિજાજ અને મહિલાઓનો વધતો ઉત્સાહ થરાદની પંચાયત ચૂંટણીને ખાસ બનાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કોઈ નવાઈ લાવે છે કે ફરી એકવાર જૂના મજબૂત નેતૃત્વ પર જનતાનો વિશ્વાસ જોવા મળે છે। મણિબેન માધીપુરે સરપંચનો ફોર્મ ભરવા આવ્યા ને સારું કામ માધીપુરામાં સરપંચ આવશે, સારું કામ કરશો, લોકો મારા ભેળો આવ્યા, ખૂબ આવી બહેનો સાથે ફોર્મ ભરવા આવ્યા તો બહેનો સાથે ઘણી ગયા। અમે મણિબેન નાનભાઈને સરપંચ તરીકે નિમણૂક કર્યા છે। એ અમારા ગામ માટે સારું કામ કરે છે, સારું એમનું વર્ચસ્વ છે, એટલા માટે અમે સર્વ મહિલાઓ એમને ઊભા કર્યા છે સરપંચની સીટ માટે। એમનાથી જે બનશે તે કરવા માટે યોગ્ય છે, એટલા માટે જ અમે એમને સાથ સહકાર આપીએ છીએ। અમે આ બધી મહિલાઓ એમના માટે જ આવે છીએ। આજ રોજ આપણે કરંટ કેસડા ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં આપણે ફોર્મ ભર્યું છે, જેમાં મોટી સંખ્યામાં બંને ગામોના દરેક સમાજના સાથ અને સહકારથી ભર્યું છે। તમામ લોકોનો વિજય અને વિશ્વાસ છે, તમામે સાથ આપ્યો છે। અત્યારે પણ તમે બધા જોઈ શકો છો કે ઘણા બધા લોકો તો ઘરે છે અને બાકીના બધા જે પ્રેમ હતો અત્યારે ખરા તડકામાં પણ સાથે રહી અને આપણે ફોર્મ ભરાવા આવ્યા છે। એટલે આપણો વિશ્વાસ એ અટલ છે અને આપણી જીત નિશ્ચિત છે અને તમામ લોકોના સાથ અને સહકારથી જીત છે। અને આપણે જે વિકાસના કાર્યો કર્યા છે અને અમારી જે સમાજો છે બધી એ વિકાસને ભરેલી છે અને વિકાસ તરીકે આપણે ઘણા બધા ફોર્મ સાથે રહીને કર્યા છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।